ટેકનોલોજીનો ઉપયોગ લોકોની સુવિધા માટે થવો જોઈએ, પરંતુ આજકાલ શિક્ષિત યુવાનો તેનો ઉપયોગ ગુનાખોરી માટે કરી રહ્યા હોય તેવા કિસ્સાઓ વધી રહ્યા છે. સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે એક એવા જ હાઈ પ્રોફાઇલ કેસનો પર્દાફાશ કર્યો છે. જોઈએ શું છે મામલો. ટેકનોલોજીનો ઉપયોગ લોકોની સુવિધા માટે થવો જોઈએ, પરંતુ આજકાલ શિક્ષિત યુવાનો તેનો ઉપયોગ ગુનાખોરી માટે કરી રહ્યા હોય તેવો કિસ્સાઓ વધી રહ્યા છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સેલે એક એવા જ હાઈ પ્રોફાઇલ કેસનો પર્દાફાશ કર્યો છે, જેમાં એક નિવૃત્ત સરકારી કર્મચારીનો ફોન હેક કરી તેમના 2 ક્રેડિટ કાર્ડમાંથી લાખો રૂપિયાની ઓનલાઈન ખરીદી કરવામાં આવી હતી. આ સમગ્ર કેસની વિગત એવી છે કે સુરતમાં રહેતા એક નિવૃત્ત સરકારી કર્મચારીના બેંક ખાતા અને ક્રેડિટ કાર્ડમાંથી તેમની જાણ બહાર ટુકડે કુલ રૂપિયા 6,05,390 ઉપડી ગયા. અચાનક મોટી રકમ કપાઈ જતા ફરિયાદી ચોંકી ઉઠ્યા. તેમને અહેસાસ થયો કે તેમની સાથે મોટી છેતરપિંડી થઈ છે. તેમણે સુરત સાયબર હેલ્પલાઇન 1930 પર સંપર્ક કર્યો અને બાદમાં સુરત સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ કોઈ સામાન્ય ઠગાઈ નહોતી, પણ એક વ્યવસ્થિત આયોજિત સાયબર હુમલો હતો. આરોપીઓ ફરિયાદીને એક શંકાસ્પદ લિંક મોકલી. જેવી ફરિયાદીએ તે લિંક પર ક્લિક કર્યું કે તરત જ તેમનો આખો મોબાઈલ ફોન હેકરોએ પોતાના કબજામાં લઈ લીધો. મોબાઈલનો એક્સેસ મળી જતા આરોપીઓ ફરિયાદીના ક્રેડિટ કાર્ડની વિગતો અને ઓટીપી સરળતાથી મેળવી શકતા હતા. સુરત સાયબર ક્રાઇમની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને છેક મધ્યપ્રદેશના ગાલર સુધી પહોંચી. ત્યાંથી પોલીસે વિષ્ણુ ઉર્ફે બાબુ સૂર્યવંશી નામના યુવકને ઝડપી પાડ્યો. આશ્ચર્યની વાત એ છે કે વિષ્ણુ બીટીમાં અભ્યાસ કરે છે. તે ભણવામાં તેજસ્વી હોવા છતાં ટૂંકા રસ્તે પૈસા કમાવાની લાલચમાં આ સંગઠિત ગુનાખોરીના રસ્તે ચડી ગયો હતો. તપાસમાં ખુલ્યું છે કે આરોપીએ ફરિયાદીના ફ્લિપકાર્ટ એકાઉન્ટનો ઉપયોગ કરી તેમાં સેવ કરેલ ક્રેડિટ કાર્ડ દ્વારા iPhone 17 પ્રોનો ઓર્ડર આપ્યો હતો. આ ફોનની ડિલિવરી કોલકાતામાં લેવામાં આવી હતી અને બાદમાં તેને ₹95,000 રોકડમાં વેચી દેવામાં આવ્યો. આ ઉપરાંત આ ટોળકીએ એપલ, મેકબુક, સ્માર્ટ વોચ અને સોનાના સિક્કા જેવી કિંમતી વસ્તુઓની પણ ખરીદી કરી હતી, જેની ડિલિવરી દિલ્હી અને કોલકાતા જેવા શહેરોમાં મેળવવામાં આવી હતી. ડીસીપી વિશાખા જૈને જણાવ્યું હતું કે નિવૃત્ત સરકારી અધિકારી સાથે છેતરપિંડીનો કિસ્સો સાયબર ક્રાઇમ સેલમાં એક નિવૃત્ત સરકારી અધિકારી સાથે થયેલી છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. આ અધિકારી સાથે કુલ 6,05,000ની છેતરપિંડી કરવામાં આવી હતી. મુખ્ય આરોપી વિષ્ણુ પ્રતાપસિંહ ગલરથી ધરપકડ કરવામાં આવી છે. તેને ફ્લિપકાર્ટ પર પીડિતની સેવ કરેલી ક્રેડિટ કાર્ડ વિગતોનો ઉપયોગ કરીને iPhone 17 Pro Max ખરીદ્યો હતો. આઈફોન ઉપરાંત આ ટોળકીએ પીડિતના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને મેકબુક અને સોનાના સિક્કા પણ ખરીદ્યા હતા. હેકિંગ માટે વપરાતી એપીકે ફાઇલો ભારત બહારના લોકો દ્વારા તૈયાર કરવામાં આવે છે, જેઓ એક ફાઇલના 50 થી 60 ચાર્જ વસૂલે છે. ત્યારબાદ ફાઇલો ભારતમાં ખાસ કરીને હરિયાણા અને અન્ય પ્રદેશોના લોકો દ્વારા સાયબર હુમલા કરવા માટે વાપરવામાં આવે છે. આ ગેંગના બાકીના સભ્યોને ઓળખવા અને પકડવા માટે તપાસ ચાલુ છે. પીડિતોનો ફોન ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો છે. એક જે રિટાયર્ડ સરકારી કર્મચારી છે એમની સાથે છેતરપિંડી 6,05,000ની છેતરપિંડીનો મામલો દર્જ કરવામાં આવેલ હતો સાયબર ક્રાઇમ સેલમાં, જેમાં એમના 2 ક્રેડિટ કાર્ડ, એક્સિસ બેંક અને ICICI બેંકના જે 2 ક્રેડિટ કાર્ડ હતા એમનાથી ઘણી બધી ખરીદી એમની જાણ બહાર કરવામાં આવી અને એ મુજબની એક ફરિયાદ અહીંયા નોંધવામાં આવી હતી. અને આગળ જ્યારે તપાસ કરવામાં આવી તો ખબર પડી કે જે ફરિયાદી છે એ કંઈક અનવેરીફાઈડ લિંકમાં ક્લિક કર્યું હતું અને એના કારણે એમનો ફોન હેક કરવામાં આવી ગયો હતું. અને જે ક્રિમિનલ છે એ લોકો છેલ્લા 1.5 મહિનાથી એમના ફોન ઉપર નજર રાખતા હતા. અને જ્યારે રિટાયર થઈ ગયો, એમના પેન્શનના પૈસા હતા 6 લાખ રૂપિયા એમના અકાઉન્ટમાં જે રીતે પૈસા આવ્યા તો તે રીતે જે આરોપીઓ છે એ લોકોએ ખરીદી કરવાનું શરૂ કર્યું. અને એ લોકોએ ફ્લિપકાર્ટ, જે મુખ્ય આરોપી છે વિષ્ણુ પ્રતાપસિંહ, જેને અમે લોકોએ ગ્વાલિયર ખાતેથી ધરપકડ કરી છે, એ જે મુખ્ય આરોપી છે એ ફ્લિપકાર્ટમાં લોગિન કરીને, મતલબ ફરિયાદીના ફ્લિપકાર્ટમાં લોગિન કરીને એમનો જે સેવ્ડ ક્રેડિટ કાર્ડની વિગત હતી તો એ વાપરીને પછી એમાંથી iPhone 17 Pro Maxની ખરીદી કરી અને એની ડિલિવરી લીધી કોલકાતામાં. તો જે ઓર્ડર કરવાની કામગીરી હતી એ ગ્વાલિયરથી કરવામાં આવ્યું અને જે ડિલિવરી છે એ લેનાર અમિત મોંડલ કરીને છે, જે આપણા આરોપી તે વિષ્ણુ પ્રતાપસિંહ એમનો ભાઈબંધ છે અને એ કોલકાતાનું રહેવાવાળો છે અને એમને ડિલિવરી લીધી છે. એના સિવાય એ લોકોએ મેકબુક અને ગોલ્ડ કોઇન્સ પણ જે આપણા ફરિયાદી છે એમના ક્રેડિટ કાર્ડથી પરચેઝ કર્યું છે. એ લોકો આખા ગ્રુપ તરીકે કામ કરે છે. એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ જેવું છે, જેમાં જે એપીકે ફાઇલ છે એ બનાવવાવાળા અને સર્ક્યુલેટ કરવાવાળા મૂળ હરિયાણાના છે. અને આપણા જે વિષ્ણુ પ્રતાપસિંહ જે પોતે બીટેક કરે છે આઈટીમાં, તો ટેકનિકલી ઘણું સાઉન્ડ છે અને અગાઉ પણ દ્વારકામાં જામખંભાલિયા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ છે અને ત્યાં છતાં એને જે ગુનાહિત પ્રવૃત્તિ તે ચાલુ રાખી છે. અને એમનો જે ભાઈબંધ છે અમિત મોંડલ, એ પોતે પણ 2nd યરનું કોલેજમાં અભ્યાસ કરે છે કોલકાતામાં
અને એના સિવાય એક NIT નો ધનબાદનો પણ એમનો સહ આરોપી છે. તો હાલ આ દિશામાં તપાસ ચાલુ છે અને આખી જે એમની ગેંગ છે એમને પકડવા માટે અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છીએ. એમાં ઇન્ટરનેશનલ કનેક્શન એવું જ સામે આવ્યું છે કે જે APK ફાઇલ બનાવવાવાળા જે ડેવલપર્સ છે એ લોકો મોટાભાગે ઇન્ડિયાના બહારના હોય છે અને એ લોકો APK ફાઇલ ડેવલપ કરવા માટે કંઈક $50 થી $60 જેટલા એ લોકો પૈસા લે છે અને પછી ઇન્ડિયામાં કંઈક જે રહેવાવાળા છે એમને ટેલિગ્રામ ઉપર એ લોકો વેચાણ કરે છે અને વેચાણ મતલબ ખરીદવાવાળા એ લોકો હરિયાણામાં રહે છે અને પછી એ લોકો સ્પ્રેડ કરવા માટે પોતાનું ટેલિગ્રામ ગ્રુપ રાખેલું છે અને આ જે તમામ જેને આપણે નામ લીધું મતલબ વિષ્ણુ પ્રતાપ સિંહ હોય કે અમિત મોંડલ હોય કે બીજો જે ધનબાદવાળો માણસ છે અથવા તો હરિયાણાવાળા છે બધા એક જ ટેલિગ્રામ ગ્રુપમાં એ લોકો જોડાયેલ છે અને એક સાથે એ લોકો સંકલન રાખીને આખું સાયબર ક્રાઇમ એ લોકો પૂરું પાડે છે. નહીં, અત્યારે નથી જાણવા મળ્યું કેમ કે જે ફરિયાદી છે APK ફાઇલ એકચ્યુઅલી પોતાના ફોનમાંથી ડિલીટ કરી નાખ્યું હતું તો હાલ ફોરેન્સિક વગેરે બાકી છે એમાં.